કાંકરેજના વડા ગામના 7 આરોપીઓનો નિર્દોષ છુટકારો. કાંકરેજ તાલુકાના થરા ગામના દેવાભાઈ દેસાઈની દીકરી શાંતાબેન દેસાઈના લગ્ન વડા ગામે સેદાભાઈ દેસાઈના દીકરા કમલેશભાઈ દેસાઈ સાથે થયેલા હતા. બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ રહેતા શાંતાબેન દેસાઈ દ્વારા તારીખ 17/8/2020ના રોજ થરા પોલીસ મથકે પોતાના પતિ કમલેશભાઈ દેસાઈ સહિત સસરા સેદાભાઈ દેસાઈ, સાસુ રાણીબેન દેસાઈ અત્રે એબેટ તેમજ બાબુભાઈ સેદાભાઈ દેસાઈ, તેજાભાઈ રાણાભાઈ દેસાઈ, માજી તાલુકા પંચાયત પ્રમુખ કાંકરેજ, રાણાભાઈ મશરૂભાઈ દેસાઈ, મલાભાઈ મશરૂભાઈ દેસાઈ આમ કુલ 7 લોકો સામે શારીરિક, માનસિક ત્રાસ સહિત દહેજની માંગણી, નાણાકીય માંગણી, જાનથી મારી નાખવાની ધમકી, મેણાટોણા, મારઝૂડ સબબ ફરિયાદ નોંધાવવામાં આવેલ. જેમાં શાંતાબેન દેસાઈની ફરિયાદના આધારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ થરા પોલીસ દ્વારા ઇફિકો કલમ 498 ક, 323, 294 ખ, 506(2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 3(7) અન્વયે ગુનો નોંધાયેલ, જેનો કેસ નંબર 504/2020 સિહોરીની નામદાર કોર્ટમાં ચાલી જતા ગતરોજ આરોપીઓના વકીલ શ્રી મગાજીસિંહ પરમાર ખીમાણાવાળાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સિહોરી કોર્ટના સિવિલ જજ શ્રી પીબી પટેલ સાહેબ દ્વારા ગતરોજ તારીખ 22/8/2024ના રોજ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલ. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.